हेलो नमस्कार विद्यार्थी मित्रों, રીપી લર્નિંગ હબમાં આપણું સ્વાગત છે અને આજે આપણે વિકિરણ અને દ્રવ્યના દ્વૈત સ્વભાવની અંદર ફોટોઇલેક્ટ્રિક અસર હર્ટ્ઝનો પ્રયોગ આલ્બર્ટ આઇન્સ્ટાઈનની ફોટોઇલેક્ટ્રિક અસરની સમજૂતી પર આધારિત એમસીક્યુનો પાર્ટ 10 10મો પાર્ટ આપણે જોવા જઈ રહ્યા છે। તો તમે બધા રેડી છો? તો ચાલો સ્ટાર્ટ કરીએ। એની અંદર જો કે હવે તમને બધાને ખ્યાલ જ છે, આના આધારિત સૂત્ર ઉપર જે એમસીક્યુ આવે છે જોઈએ। ફોટોઇલેક્ટ્રિક અસર અચરની અહીં આપણે થોડુંક સુધારી દઈશું। પહેલાં પેન લઈ લઈએ જેથી કરીને આપણે અહીં સુધારી દઈએ। આ અચર નથી પણ અસર છે, હે ને। ફોટો ઇલેક્ટ્રિક અસર માટેનું આઇન્સ્ટાઈનનું સમીકરણ આપ્યું છે કે ઈકે બરાબર HF - φ0। તો આ ઈકે શું દર્શાવે છે? તો તમને ખ્યાલ છે ને ફોટો ઇલેક્ટ્રિક અસર માટે કે જ્યારે ધાતુની સપાટી પર આપાત પ્રકાશ કરવામાં આવે છે ત્યારે ઉત્સર્જિત થતા ફોટો ઇલેક્ટ્રોનની ઈકે મીન્સ કે મેક્સિમમ મહત્તમ ગતિ ઉર્જા એ કેટલી હોય છે? તો કે HF - φ0, રાઈટ। તમે HF ઉર્જા આપાત કરો છો, એમાંથી વર્ક ફંક્શન જેટલી ઉર્જા બગાડે છે અને બાકીની વધારાની ઉર્જા સાથે મહત્તમ ગતિ ઉર્જાના રૂપમાં એનું ઉત્સર્જન થાય છે, રાઈટ ને। તો જવાબ તમારો આવશે ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા એ દર્શાવે છે। તો ક્લિયર? જવાબ આવશે સી, ધ રાઈટ આન્સર। રેડી વિદ્યાર્થી મિત્રો, આગળ વધીએ। નેક્સ્ટ, બે ધાતુઓ એ અને બી ના વર્ક ફંક્શનનો ગુણોત્તર તમને આપ્યો છે। જો φA * φB ઇઝ ઇક્વલ ટુ 1:2। ઓકે, એક F અને એક 2F આવૃત્તિ, એટલે કે F1 બરાબર F અને F2 બરાબર 2F। વિકિરણોને અનુક્રમે એ અને બી ધાતુ પર આપાત કરવામાં આવે છે। ઉત્સર્જતા ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જાનો ગુણોત્તર K1/K2 આપણે મેળવવાનો છે। ક્લિયર? પહેલી બાબત તો એક K1। ચાલો, અહીં K1 બરાબર શું થશે? K1 બરાબર HF1 - φA એ માટે છે, એ ધાતુ માટે, હે ને, એ ધાતુ માટે। એના પરથી આપણે φ1 ના સૂત્રનો જો કરતા બનાવીએ તો φA ઇઝ ઇક્વલ ટુ HF1, F1 એટલે F, HF - K1 ચાલો, તથા K2 બરાબર HF2 - φB। φB ના સૂત્રનો કરતા લઈ લઈએ તો φB ઇઝ ઇક્વલ ટુ F2 એટલે 2F, એટલે અહીંયા 2F - K2 2। ચાલો, 1 અને 2 નો ગુણોત્તર લો એટલે φA/φB આવી જશે। 1/2 કરો તો વિદ્યાર્થી મિત્રો આવું આવશે કે φA ના છેદમાં φB ઇઝ ઇક્વલ ટુ HF - K1 ડિવાઇડ 2HF - K2। φA ના છેદમાં φB એટલે 1:2, ક્રોસ ગુણાકાર કરાવી નાખો તો 2HF - 2K1 બરાબર 2HF - K2। અને આ બાજુ લઈ જાઓ અને આ બાજુ લઈ જાઓ તો શું થશે? -2K2 K1 પ્લસ K2, 2HF - 2HF, તો -2K2 K1 પ્લસ K2 ઇઝ ઇક્વલ ટુ 0। તો 2K1 બરાબર K2, તો K1/K2 ઇઝ ઇક્વલ ટુ 1/2, રાઈટ ને। તો જવાબ આવશે 1:2। યસ, 1:2 મીન્સ કે ઓપ્શન બી તમારો સાચો જવાબ છે, રાઈટ વિદ્યાર્થી મિત્રો। બહુ સિમ્પલ। આગળ વધીએ। નેક્સ્ટ, ધાતુની સપાટી પર લેમ્બડા તરંગ લંબાઈનો પ્રકાશ આપાત કરતા મહત્તમ ઝડપ ધરાવતો ઇલેક્ટ્રોન ઉત્સર્જાય છે, તો એની મહત્તમ ઝડપ કેટલી હોય? તો આપણે મહત્તમ ઝડપ મેળવીએ કે 1/2 mv² મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ HF - φ આપ્યો છે તો φ લઈ લઈએ। ચાલો, તો HF એટલે C/λ - φ, આને લસા લઈ લ્યો। 1/2 mv² મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ HC - λ φ છેદમાં λ। ચાલો, 2 ઉપર લઈ લો, m નીચે લઈ જાઓ તો v² મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ 2 HC - λ φ
ડિવાઈડ બાય એમ લેમડા. વર્ગને આ બાજુ લાવો તો વર્ગમૂળ આવશે, તો વી મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ 2hc માઇનસ લેમડા 5 છેદમાં એમ લેમડા આખાની 1/2. અને આ મહત્તમ ઝડપ તમને મળી ગઈ એના ઉપરથી 2hc પ્લસ લેમડા 5 ના છેદમાં એમ લેમડાની 1/2. યસ, 2hc આ માઇનસ છે ને પ્લસ છે, તો આપણે શું જોઈએ છે? માઇનસ જોઈએ ને. 2hc માઇનસ લેમડા 5. યસ, ઓપ્શન સી તમારો સાચો જવાબ છે. આવી ગયું વિદ્યાર્થી મિત્રો, બહુ સિમ્પલ એન્ડ સોબર. આગળ વધીએ, ચાલો નેક્સ્ટ. 3500 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈના પ્રકાશને બે ધાતુ A અને B પર આપાત કરવામાં આવે છે. જો તેઓનું વર્ક ફંક્શન 4.2 ઇલેક્ટ્રોન વોલ્ટ અને 1.9 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય તો કઈ ધાતુ ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરશે? પહેલી બાબત તો અહીં ધ્યાન આપો, ફોટો ઇલેક્ટ્રોનના ઉત્સર્જન માટે આપાત પ્રકાશની ઉર્જા E ગ્રેટર ધેન 50 હોવું જોઈએ. આ ખાસ શરત છે. રેડી? કે ધાતુના વર્ક ફંક્શન કરતા આપાત પ્રકાશની ઉર્જા વધારે હોવી જોઈએ. તો એના માટે તમને અહીંયા આ ડિટેલમાં તરંગ લંબાઈ આપી છે. પહેલા તો 3500 એંગસ્ટ્રોમ, એટલે હું અહીંયા એવું લખી શકું 35 10 - 8 મીટર. 5a 4.2 ઇલેક્ટ્રોન વોલ્ટ, 5b 1.9 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો કઈ ધાતુ ઉત્સર્જન કરશે? તો પહેલું કામ છે આપણે અહીં મેળવવાનું આપાત પ્રકાશની ઉર્જા. અહીં આપાત પ્રકાશીય વિકિરણની ઉર્જા E બરાબર આપણું સૂત્ર છે HF, hc upon લેમડા. આ જૂલમાં મળે. આપણે ઇલેક્ટ્રોન વોલ્ટમાં વર્ક તો આને ઇલેક્ટ્રોન વોલ્ટમાં જ લઈ લે. ચાલો, ઓકે. ચાલો, E બરાબર અહીં આવશે 6.62 10 - 34 3 × 10 8 છેદમાં 35 10 - 8 1.6 10 - 19. હા, આ બધાનું કેલ્ક્યુલેશન ભાઈ એક સૂત્ર છે, શોર્ટકટ 12400 × 10 એંગસ્ટ્રોમમાં આવીએ, પણ આપણે એ નથી કરવું. આપણે ડાયરેક્ટલી લઈ લઈએ છીએ. તો પહેલા તો 6.62 × 3 કરો, એટલે આપણે બહુ વારંવાર કહી ગયા છીએ. 19.86 10 - 26. રેડી? છેદમાં 35 × 16 આપણે એ જોઈ લઈએ. ચાલો, 35 અને 16 નો ગુણાકાર જોઈ લઈએ કેટલો આવે છે, ખબર પડી જાય. 56 આવશે ને, તો આ આવશે 56 અને ઘાત આવશે 19 ને 20 એટલે -27. ઉપર જાય એટલે +27, એક નીકળી જાય એટલે આવી ડાયરેક્ટ આવી જાય 119.86 છેદમાં 56. 10 ની એક ઘાત વધે ને અહીંયા ગુણાવી નાખો તો શું મળે છે? તો કે E = 198.6 ભાગ્યા 56. હવે એને 4 કરો, 56 × 4 તો 200 ઉપર વહી જાય. 4 થી સેજ નીચે આવે એટલે 3.5. આપણે એવરેજલી આને એવું લઈ લખીએ કે ઇઝ રિયલ ઇક્વલ ટુ 3.54 55 જે લખવું હોય ઇલેક્ટ્રોન વોલ્ટ. આ ઉર્જા એવી. આના પરથી તમે જોઈ શકો છો આ ધાતુનું વર્ક ફંક્શન કેટલું છે? 4.2. એ ધાતુનું વર્ક ફંક્શન. આ ઉર્જા કેટલી આપો છો? 3.54. તો આના પરથી ધાતુ એમાં ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે નહીં, જ્યારે બી માંથી ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે. કેમ? તો કે બી નું વર્ક ફંક્શન કેટલું છે? 1.9. એટલે કે એને એમાંથી ઇલેક્ટ્રોનને બહાર નીકળવા માટે ઓછામાં ઓછી 1.9 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા જોઈએ. તમે આપો છો કેટલી? 3.54. એનો મતલબ 1.9 કરતાં વધારે આપી તો એમાંથી ઉત્સર્જન થાય, જ્યારે એમાં જોઈએ કેટલી? 4.2. આપો છો 3.5, એટલે પોસિબલ નથી. એટલે ધાતુ એમાંથી ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન નહીં થાય, પણ બી માંથી થશે. એટલે આન્સર આવશે બી ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો, રેડી વિદ્યાર્થી મિત્રો?
આગળ વધીએ. નેક્સ્ટ સેલ્ફ એસેસમેન્ટ. તમારી સામે સિમ્બોલિક આવી ગયો છે એટલે જોઈ લેવાનો છે. ધાતુની થ્રેશોલ્ડ તરંગ લંબાઈ, હું હીટ આપી દઉં છું અહીંયા, હીટ એટલે તમને ખ્યાલ આવે. થ્રેશોલ્ડ તરંગ લંબાઈ એટલે લેમ્બડા 0 400 નેનોમીટર. રેડી? એટલે 400 × 10⁻⁹ મીટર. ઓકે, ત્યારે ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા કે મેક્સિમમ 1.5 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. જો આપાત થતા ફોટોનની તરંગ લંબાઈ લેમ્બડા કેટલી હોય, તમને આવું પૂછ્યું છે. હવે સૂત્ર તમારે આ જ મારવાનું છે કે મેક્સિમમ બરાબર HF -φ0 એટલે કે HF HF0. રેડી? કે મેક્સિમમ બરાબર HC/λ HC/λ0. રાઈટ? આમાં કિંમત મૂકીને કરશો તો પણ ચાલશે અને આ રીતના કરશો કે મેક્સિમમ બરાબર HC કોમન લઈ લેશો 1/λ - 1/λ0. આના પરથી તમારે લેમ્બડા મેળવવાનો છે કિંમત મૂકીને. રેડી? અને એ જવાબ તમે કેલ્ક્યુલેશન કરશો ને તો તમારો હીટ આપેલી છે અહીંયા કે આટલો જવાબ આવવો જોઈએ 2700 એંગસ્ટ્રોમ. ક્લિયર? ઓકે, તો તમારો જવાબ આવવો જોઈએ પણ તમારે જાતે અહીંથી આ સૂત્ર ઉપરથી મેળવવાનો. આ હીટ મેં તમને આપી દીધી છે. ઓકે, ક્લિયર? ચાલો આગળ વધીએ. નેક્સ્ટ ફરી પાછો સેલ્ફ એસેસમેન્ટ. તમારી સામે શું આપ્યું છે? કાર્ય વિધેય આપ્યું છે φ0 2.3 ઇલેક્ટ્રોન વોલ્ટ. આપાત ફોટોનની તરંગ લંબાઈ 4.8 10⁻⁷ મીટર. તો ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા કેટલી હોય? તો એની હિન્ટ આપણે આપી દઈએ તો કે મેક્સિમમ બરાબર HF -φ0 કે મેક્સિમમ બરાબર HC/λ -φ0. જો હવે આ જૂલમાં હોય, તમારે આ બધું ઇલેક્ટ્રોન વોલ્ટમાં આપ્યું છે તો તમારે શું કરવાનું છે? આને ઈ વડે ભાગી જ નાખવાનું. તો કે મેક્સિમમ બરાબર HC/λ ઇલેક્ટ્રોન વોલ્ટ ઓછા φ0. રેડી? આમાં તમે કિંમત મૂકી દો, સાદું રૂપ આપો, આના પરથી તમને શું મળી જશે? કે મેક્સિમમ અને એ હીટ આન્સર તમારો આટલો આવવો જોઈએ. ઓકે, જે તમને અહીંયા આપેલો છે તો આ આન્સર આવવો જોઈએ. તો તમારે ચેકલિસ્ટ આ સૂત્ર ઉપરથી કરવાનું છે. સીધી આમાં કિંમત મૂકી દો, સાદું રૂપ આપો. રાઈટ? તમને હું એક શોર્ટ બીજી હિન્ટ આપી દઉં. આ બધા સૂત્ર માટે યાદ રાખવાની કે HC જ્યારે લેમ્બડા ઈ હોય ને ત્યારે આ બધાની કિંમત, ઈની કિંમત લઈ લ્યો, આ બધાની લઈ લ્યો, લેમ્બડા જે હોય એ મૂકે તો એ એકચ્યુઅલી આટલું તમારે આવશે 12/400 એંગસ્ટ્રોમની અંદર. રેડી? એટલે આ હિન્ટ છે ને, આ સૂત્રની કિંમત આટલી છે. લેમ્બડાની કિંમત ખાલી એ મૂકવાની રહે, બાકી તમને ઓટોમેટિકલી આનો ખ્યાલ આવી જાય છે ને. આ ઇલેક્ટ્રોન વોલ્ટમાં આવશે. ઓકે, ચાલો, તો આ હિન્ટ છે, ધ્યાન આપજો ખાસ. આગળ વધીએ. નેક્સ્ટ MCQ વિદ્યાર્થી મિત્રો. મોલિબ્ડેનમ ધાતુના બનેલા ફોટોસેલમાંથી 100 વોટનો મર્ક્યુરી સ્ત્રોત ઉત્સર્જાય છે. મર્ક્યુરી સ્ત્રોતનો પાવર આપ્યો છે 100 વોટ. તેની 2271 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ, 2271 એંગસ્ટ્રોમ એટલે કે 2271 10⁻⁻10 મીટર તરંગ લંબાઈનો પારજાંબલી પ્રકાશ મળે છે. જો સ્ટોપિંગ પોટેન્શિયલ V0 1.3 વોલ્ટ હોય તો ધાતુનું વર્ક ફંક્શન કેટલું હોય? મિત્રો આપણે EV0 સ્ટોપિંગ પોટેન્શિયલ આપ્યું છે તો એનો જ ઉપયોગ કરો કે અહીં EV0 બરાબર HF -φ0. ઇઝ ક્લિયર? ઓકે, તો આના પરથી ડાયરેક્ટ પણ લઈ શકું પણ અત્યારે આવું લખો EV0 બરાબર HC/λ -φ0. ચાલો આને આ બાજુ લઈ જાઓ. φ0 જ જોઈએ છે ને, તો પ્રશ્ન જ નથી ને. તો ડાયરેક્ટ φ0 ને સૂત્ર ન કરતા બનાવી દો ને. તો φ0 બરાબર શું થાય? HC/λ આ જૂલમાં છે -EV0. હું આને ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવી નાખું વિદ્યાર્થી મિત્રો તો મને એવું લાગે છે કે φ0 બરાબર આવશે HC/λ ઇલેક્ટ્રોન વોલ્ટ -EV0. φ0 ઇઝ ઇક્વલ ટુ, મેં તમને હિન્ટ આપી હતી, આ બધાની કિંમત મૂકી દો આવી રીતના કે HC/λ બરાબર 12/400 ઇલેક્ટ્રોન વોલ્ટ એંગસ્ટ્રોમ છેદમાં લેમ્બડા એંગસ્ટ્રોમ. લેમ્બડાની કિંમત ખાલી મૂકવી પડે. આ કેલ્ક્યુલેશન કરેલું જ છે એટલે વિદ્યાર્થી મિત્રો વારાઘણી એકની વસ્તુ કેલ્ક્યુલેટ ના કરવી પડે. તો 12/400
છેદમાં લેમડા આ ઈ આવી ગયું છે આમાં. તો લેમડા એટલે કેટલું છે આપણી પાસે ઓલરેડી 2271 એંગસ્ટ્રોમ એટલે ઇલેક્ટ્રોન વોલ્ટ માઇનસ V0 કેટલું આપ્યું છે તો કે V0 આપ્યું છે તમને 1.3 તો 1.3 ઇલેક્ટ્રોન વોલ્ટ ઈ હમણાં રહેવા દીધો છે હે ને. ઓકે 12400 ભાગ્યા 2271 આપણે કરીએ તો જવાબ તમારો આવે 5.46 આનો આન્સર આવે બરાબર ને. તો 50 બરાબર 5.46 માઇનસ 1.3 ચલો તો 50 બરાબર 5.46 માંથી 1.3 જાય એટલે 4 સમથિંગ આવે તો એનો મતલબ જવાબ આવશે તમારો 4.2 ઇલેક્ટ્રોન વોલ્ટ રાઈટ ને. તો 4.2 ઇલેક્ટ્રોન વોલ્ટ રાઈટ. પાછું તમારે જો એને વેરિફિકેશન કરવું હોય તો 4.2 અને 1.3 5 તો 5.5 આવ્યું ને એટલે 1.2 ની નજીક જ આવે એક્ઝેક્ટલી રાઈટ. તો આ જવાબ આવી ગયો તમારો. ઓકે 4.2 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આન્સર ડી ઇઝ ધ રાઈટ આન્સર. રેડી વિદ્યાર્થી મિત્રો, સિમ્પલ એન્ડ સોબર. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ, ટંગસ્ટન પર સીઝિયમના બનેલા ફોટો સંવેદી વિકિરણ એક નિયોન બલ્બમાંથી 640.2 નેનોમીટર તરંગ લંબાઈ એટલે કે λ1 બરાબર 642 નેનોમીટર. તો હું આને આમ કહી શકું -10 કરવું હોય તો 6402 એંગસ્ટ્રોમ. રેડી 02 એંગસ્ટ્રોમ. ચાલો એવી જ રીતના સ્ટોપિંગ પોટેન્શિયલ V01 0.54 વોલ્ટ. જો ફોટોસેલ વડે બીજી તરંગ લંબાઈ આપી છે 427.2 નેનોમીટર એટલે 4272 એંગસ્ટ્રોમ ત્યારે સ્ટોપિંગ પોટેન્શિયલ V02 કેટલું હોય. ચાલો આપણે તો એ જ સૂત્ર વાપરશું. કયું સૂત્ર વાપરશું વિદ્યાર્થી મિત્રો? અહીં EV0 બરાબર hc/λ -50. તો આની અંદર આપણે આને સૂત્રનો કરતા બનાવીએ મને એવું લાગે છે ત્યાં સુધી. આને આ બાજુ લઈ જઈએ તો hc/λ બરાબર EV0 + 50 હે ને. ના પહેલાને જ રાખો ને, એકમાંથી બે બાદ કરશો એવું કરશું. ચાલો આના પરથી તમે બે માટે લખો. પહેલા માટે લખો hc/λ1 બરાબર EV01 + 50 તથા hc/λ2 EV02 + 50 અને એક આપો ને આને બે કરો. બે માંથી એક બાદ કરતા હે ને, બે માંથી એક બાદ કરતા તો શું થશે બોલો? hc/λ2 માઇનસ hc/λ1 ઇઝ ઇક્વલ ટુ ચાલો આવું આવશે EV01 + 50 માઇનસ EV02 અને EV01 -50. આ બે તો ઉડી જ જશે એટલે hc/λ2 માઇનસ hc/λ1 બરાબર ઈ કોમન લઈ લો તો V02 માઇનસ V01 આવું આવશે. ઇલેક્ટ્રોન વોલ્ટમાં જો ઓલું લઈ લઈએ તો આપણે આવું થશે ને hc/λ2 ઇલેક્ટ્રોન વોલ્ટ માઇનસ hc/λ1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર ઈ V02 માઇનસ V01. ચાલો હવે આની અંદર કિંમત તમને પહેલેથી જ ખબર છે. શું મૂકવાનું? 12400 છેદમાં λ2 રેડી ઓછા 12400 છેદમાં λ1 બરાબર ઈ V02 માઇનસ V01. ચાલો 12400 છેદમાં λ2 કેટલો છે આપણી પાસે? તો કે λ2 છે 4272 માઇનસ 12400 છેદમાં 6402 બરાબર ઈ V02 માઇનસ V01. ઓકે ચાલો તો આવશે તમારું 2.91. આવશે 2.91 માઇનસ 1.94 ઇઝ ઇક્વલ ટુ ઈ V02 માઇનસ V01. આવશે 0.97.
0.97 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર E V02 માઇનસ V01. રેડી ને? ઇલેક્ટ્રોન વોલ્ટમાં છે, જોઈ લો. તો બે બાજુથી ઈ જતું રહેશે, રાઈટ? તો હવે આના પરથી તમે શું લઈ શકશો કે 0.97 બરાબર V02 માઇનસ V01. V02 જ જોઈએ છે ને, તો V02 બરાબર 0.97 પ્લસ V01. તો V02 ઇઝ ઇક્વલ ટુ 0.97 પ્લસ V01 આપણી પાસે અવેલેબલ છે, એ જ છે આપણી જોડે 0.54, રાઈટ? એટલે V02 ઇઝ ઇક્વલ ટુ 1.51 1.51 વોલ્ટ આવી ગયું V02. ઓકે, તો 1.51 વોલ્ટ ઇઝ ધ રાઈટ આન્સર. રેડી વિદ્યાર્થી મિત્રો? સિમ્પલ. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ, એ ત્રિજ્યાના અવાહક ધાતુના ગોળા પર લેમ્બડા તરંગ લંબાઈનો એક વર્ણી પ્રકાશ આપાત કરવામાં આવે છે ત્યારે થ્રેશોલ્ડ તરંગ લંબાઈ લેમ્બડા 0 છે, લેમ્બડા કરતાં વધારે છે. જો ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન અટકે તે પહેલા આપાત થતા ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા મેળવો. ચાલો પહેલા તો સ્થિતિમાનનો ઉપયોગ કરીને મેળવો કે EV0 અથવા EV બરાબર HF માઇનસ HF0. તો EV બરાબર HC અપોન લેમ્બડા માઇનસ HC અપોન લેમ્બડા 0, રાઈટ? EV ઇઝ ઇક્વલ ટુ HC કોમન લઈ લો, 1 અપોન લેમ્બડા માઇનસ 1 અપોન લેમ્બડા 0. ને નીચે લઈ જાઓ તો V બરાબર HC અપોન E 1 અપોન લેમ્બડા માઇનસ 1 અપોન લેમ્બડા 0. ચાલો આ સ્થિતિમાન મળી ગયું. હવે એના પરથી વિદ્યુત ભાર મેળવો. આના પરથી Q બરાબર CV, C એટલે ગોળાનું કેપેસિટન્સ અને એ ત્રિજ્યાના ગોળાનું કેપેસિટન્સ થાય 4πε0A R ની જગ્યાએ, હે ને? રેડી? તો આ અહીંયા તમારું આવશે Q બરાબર 4πε0R, R ની જગ્યાએ ઇન્ટુ V. આ બરાબર 4πε0A HC અપોન E 1 અપોન લેમ્બડા માઇનસ 1 અપોન લેમ્બડા 0. ક્લિયર? ચાલો Q આવી ગયો. હવે Q બરાબર એની. ઓકે, ચાલો આના પરથી N બરાબર Q બાય E. Q આપણી પાસે છે કે 4πε0 AHC છેદમાં E અને આ E એટલે E સ્ક્વેર 1 અપોન લેમ્બડા માઇનસ 1 અપોન લેમ્બડા 0. તમારો જવાબ આવો હોઈ શકે. જોઈ લો છે 4πε0 AHC સ્ક્વેર 1 અપોન લેમ્બડા માઇનસ 1 અપોન લેમ્બડા 0. યસ, ઓપ્શન સી તમારો સાચો જવાબ છે. જોઈ લો, વેરીફાઈ કરી લો એકવાર. ચાલો ક્લિયર? આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ ફરી પાછું સેલ્ફ એસેસમેન્ટ તમારી જોડે એવું છે. પ્રકાશની આવૃત્તિ આપી છે F 8×10⁻14 હર્ટ્ઝ. સપાટી પર ઝડપ આપી છે 7×10⁵ મીટર પ્રતિ સેકન્ડ. ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે તો થ્રેશોલ્ડ આવૃત્તિ કેટલી હોય? તો 1/2 MB². મહત્તમ ઝડપ છે ને 1/2 MB² બરાબર HF માઇનસ HF0. ક્લિયર? રાઈટ? આના પરથી તમને શોધવાનું શું કીધું છે? થ્રેશોલ્ડ આવૃત્તિ ને. આમાંથી H કોમન લઈ લો. તો પહેલા તો 1/2 MB² બરાબર H કોમન F માઇનસ F0. H ને નીચે લઈ જાઓ એટલે MB² ના છેદમાં 2H બરાબર F માઇનસ F0. રાઈટ? F0 ને આમ લઈ જાઓ અને આ બાજુ લઈ જાઓ. F0 બરાબર F માઇનસ MB² ના છેદમાં 2H છે ને. તમારી પાસે બધું જ આપેલું છે. જો M એટલે ઇલેક્ટ્રોનનું દળ 9.1 10⁻31 kg, રાઈટ? V તો તમને અવેલેબલ છે. H પણ તમને ખબર જ હોય 6.62 10⁻34. ઓકે, આ કિંમત મૂકીને આના પરથી ડાયરેક્ટલી જવાબ તમારે લાવવાનો છે ને. જવાબ આટલો હોવો જોઈએ. ઓકે, તો આ સેલ્ફ એસેસમેન્ટ એ તમને આપતો જ રહું છું. આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. 100 વોટના લાલ પ્રકાશના ઉદ્ગમ વડે, એટલે પાવર આપ્યો છે 100 વોટ ના પ્રકાશ ઉદ્ગમ વડે દર સેકન્ડે
ઉત્સર્જિત થતા ફોટોનની સંખ્યા શોધો. તરંગ લંબાઈ આપી છે 694 નેનોમીટર, 694 10⁻⁹ મીટર. રેડી? ચાલો હવે અહીં તમને સ્પષ્ટ સમજ કે પાવર બરાબર ઉર્જાના છેદમાં સમય. ઉર્જા એટલે NHF બાય T. NHF નથી એટલે C બાય લેમ્બડા, તો T ઇન્ટુ લેમ્બડા. ચલો આના પરથી છે ને તમારે લેમ્બડાના સૂત્રનો n ને સૂત્રનો કરતા બનાવવાનો. n બરાબર P લેમ્બડા T છેદમાં HC. આ તમારું સૂત્ર આવી ગયું ને. આમાં ચાલો આપણે કિંમત મૂકી દઈએ. n બરાબર 100 એટલે 10⁻2, લેમ્બડા એટલે 694 10⁻⁹ ઇન્ટુ સમય એટલે 1 સેકન્ડ, HC એટલે 6.62 10⁻⁴, 3 ગુણ્યા 10⁸ હે ને. આ તો તમને બધાને જાણવું જૂનું અને જાણીતું છે. 694 10⁻⁹ અને 2 એટલે -7. રેડી? છેદમાં આ તો તમને ખ્યાલ જ છે કે 19.86 10⁻26. ઇટ્સ ઓકે. ઉપર જાય એટલે +26 એટલે 34. આનો ગુણાકાર કરો એટલે 6.94 ભાગ્યા 20 કરો એટલે 30 ને 34 ની આજુબાજુ આવે એટલે 34.9 કરો. 34.9 ગુણ્યા 10 ની કેટલી ઘાત આવે? -26 ઉપર જાય એટલે +26. 26 માંથી 6 જાય એટલે 20 ને 19. એક ઘાત ખસેડી લ્યો એટલે 3.49 10⁻20 તમારો આન્સર છે. 3.49 10⁻20, 3.49 10⁻20. યસ, ઓપ્શન એ તમારો સાચો જવાબ છે. ઇઝ ધ રાઈટ આન્સર. રેડી વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. નેક્સ્ટ, બે જુદી જુદી આવૃત્તિનો પ્રકાશ કે જેના ફોટોનની ઉર્જા આપી છે HF1 1 ઇલેક્ટ્રોન વોલ્ટ, HF2 2.5 ઇલેક્ટ્રોન વોલ્ટ, ધાતુનું વર્ક ફંક્શન 50.5 ઇલેક્ટ્રોન વોલ્ટ. ધાતુની સપાટી પર એક પછી એક આપાત કરવામાં આવે તો ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની મહત્તમ ઉર્જાનો ગુણોત્તર K1/K2. ચલો K1 બરાબર HF1 - 50. HF1 કેટલો છે? 1 -0.5 એટલે 0.5 ઇલેક્ટ્રોન વોલ્ટ. રાઈટ? અને K2 બરાબર HF2 - 50 2.5 -0.5 એટલે 2 ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે ગુણોત્તર લઈ લો. K1/K2 બરાબર 0.5 ના છેદમાં 2. 0.5 એટલે 1/2 એટલે 1/4. તો જવાબ આવશે 1/4. રેડી? 1/4 એટલે 1/4 ઇઝ ધ રાઈટ આન્સર. વિદ્યાર્થી મિત્રો, ઇટ્સ ઓકે. બહુ સિમ્પલ છે. હવે તમારે પ્રેક્ટિસ આવી જ ગઈ હશે, રિધમ આવી ગયું હશે. આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. કણ A અને B બંને 9Q અને 4Q વિદ્યુત ભાર ધરાવે છે. બંનેના દળ સમાન છે. સ્થિર સ્થિતિમાંથી સમાન PD સાથે પડવા દેવામાં આવે તો વેગોનો ગુણોત્તર કેટલો થાય? VA/VB. ચાલો ભાઈ, QA આપ્યો છે 9Q અને QB આપ્યો છે 4Q. ઇટ્સ ઓકે. તો ચાલો 1/2 m VA² બરાબર QAV. ચાલો QAV એટલે 9QV અને 1/2 MVB² બરાબર QBV. QB એટલે 4QV. ચાલો આ બંનેનો ગુણોત્તર લઈ લો તો 1/2 m ઉડી જશે એટલે VA ના છેદમાં VB આખાનો વર્ગ લઈ લઈએ તો આ આવશે 9/4. QV ઉડી જાય. વર્ગને આ બાજુ લઈ જાઓ તો VA ના છેદમાં VB શું આવશે? 3/2. રેડી? તો 3/2. યસ, ઓપ્શન એ ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો આવી ગયું વિદ્યાર્થી મિત્રો. રેડી? આગળ વધીએ. નેક્સ્ટ, 1.07 ઇલેક્ટ્રોન વોલ્ટ વર્ક ફંક્શન ધરાવતી ધાતુની સપાટી પર વર્ક ફંક્શન આપ્યું છે 1.07 ઇલેક્ટ્રોન વોલ્ટ. 332 નેનોમીટર તરંગ લંબાઈનું વિકિરણ. 332 નેનોમીટર એટલે 332 10⁻⁹ મીટર. તરંગ લંબાઈનું વિકિરણ આપાત કરતા
ધાતુની સપાટીમાંથી ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે તો જરૂરી સ્થિતિમાન કેટલું? ચાલો, સૂત્ર છે તમારું EV0 બરાબર HF માઇનસ φ0 HC/λ માઇનસ φ0, રાઈટ? ચાલો, E ને નીચે લઈ જાઓ તો V0 બરાબર HC/λ માઇનસ φ0/E. ઇઝ ક્લિયર? ચાલો, એમાં કિંમત મૂકી દો તો તમને બધાને ખબર છે HC/λ એટલે કેટલું થાય ભાઈ? HC/λ ઇઝ ઇક્વલ ટુ 12400 છેદમાં એંગસ્ટ્રોમ ઇલેક્ટ્રોન વોલ્ટ, અને આને પણ એંગસ્ટ્રોમમાં લેવી પડે ને તો આ થશે 3320 એંગસ્ટ્રોમ, એટલે 3320 એંગસ્ટ્રોમ. રેડી? તો V0 બરાબર આવશે 12400 એંગસ્ટ્રોમ ઇલેક્ટ્રોન વોલ્ટ છેદમાં 3320 એંગસ્ટ્રોમ. ચાલો, ઉડી જાય. માઇનસ φ0 કેટલું છે? 1.07 ઇલેક્ટ્રોન વોલ્ટ છેદમાં ઇલેક્ટ્રોન 3.73 માઇનસ 1.07. ચાલો, તો V0 ઇઝ ઇક્વલ ટુ 2.66. રેડી? જવાબ આવશે 2.66 વોલ્ટ. યસ, ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર. આવી ગયો, સિમ્પલ એન્ડ સોબર. ચાલો, આગળ વધીએ. નેક્સ્ટ ફરી પાછો સેલ્ફ એસેસમેન્ટ શું છે? એક ફોટો સંવેદી ધાતુની સપાટીનું કાર્ય વિધેય ફાઈ છે. જ્યારે 3 φ ઉર્જાળો ફોટોન એટલે કે HF1 3 φ આપાત કરવામાં આવે છે ત્યારે મહત્તમ વેગ V1 6 પછી ફોટોનની ઉર્જા વધારીને HF2 9 φ કરવામાં આવે ત્યારે V2 કેટલો? ચાલો, હિન્ટ આપી દઈએ. હિન્ટ પહેલું તમે લેશો 1/2 mv1² બરાબર HF1 માઇનસ φ0. HF1 તમને આપેલું છે કેટલું છે? 3 φ માઇનસ φ. આ φ લેવાનું ને, કારણ કે આ φ આપ્યું છે જો વર્ક ફંક્શન, એટલે આની જગ્યાએ φ લેવાનું હે ને, એટલે આવશે 2 φ તથા 1/2 mv2² બરાબર HF2 માઇનસ φ0 મીન્સ કે 9 φ માઇનસ φ એટલે 8 φ. આ બંનેનો ગુણોત્તર લઈ લો, 1/2 એમ ઉડી જશે એટલે V1/V2 હોલ સ્ક્વેર બરાબર તમારી વાહે વધશે 2 φ ના છેદમાં 8 φ. આ ઉડી જશે એટલે 1/4. રેડી? વર્ગને આ બાજુ લાવો, હીટ આપણે V1/V2 બરાબર 1/2. ચાલો, આના પરથી V2 બરાબર શું આવશે? 2V1. આમાં કિંમત મૂકી દો એટલે આવી જાય. ઓકે, રેડી વિદ્યાર્થી મિત્રો? ખ્યાલ આવી ગયો? તો તમારો જવાબ આવવો જોઈએ. આવી જ ગયો, એ જોઈ લો. તો આ છે જવાબ. ઓકે, ચાલો આગળ વધીએ. ઓકે, આ સાથે આ સેશનને પૂર્ણ કરીએ છીએ. ફરી પાછા નવા સેશન સાથે મળીશું. ત્યાં સુધીની વિદાય લઈ છીએ. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.